શું આવી ગયો મધ્ય પૂર્વમાં ચાલતા મહાયુદ્ધનો અંત? ટ્રમ્પની એક કઈ ડીલ છે કે જેણે દુનિયા જ બદલી નાખી છે? શું હવે થશે પેટ્રોલ અને ડીઝલ સસ્તું? તો ચાલો આ મહત્વના વિષય પર કેટલીક જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ઢીલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વૈશ્વિક રાજનીતિના ઇતિહાસમાં ક્યારેક એવા પણ વળાંકો આવી જાય છે કે જે સમગ્ર દુનિયાના નકશા અને ભવિષ્યને બદલી નાખે છે. અને આજે આપણે પણ એક આવી જ અભૂતપૂર્વ અને અકલ્પનીય વૈશ્વિક ઘટના વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છે કે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી નાખ્યું છે. જેમ આપણે સૌને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી જે મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટના વિસ્તારમાં યુદ્ધના નગારા વાગી રહ્યા હતા, જ્યાં ગમે ત્યારે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તેવો ડર સતાવી રહ્યો હતો. આના કારણે સમગ્ર દુનિયામાં તેલ અને ગેસના ભાવો આસમાને પહોંચી ગયા હતા. તે ગલ્ફની ખાડીમાંથી અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી સનસનાટીભરી જાહેરાત કરી દીધી છે કે જેને સદીની સૌથી મોટી રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાનની વચ્ચે એક ભવ્ય શાંતિ સમજૂતી થઈ ગઈ છે અને આ સમજૂતી અંતર્ગત વિશ્વનો સૌથી વ્યૂહાત્મક અને સૌથી મહત્વપૂર્ણ ગણાતો દરિયાઈ માર્ગ એટલે કે હોર્મુઝની સામુદ્રધુની અથવા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે તમામ દેશો માટે કાયમી ધોરણે ખુલ્લું મૂકી દેવામાં આવી છે. અને એટલું જ નહીં, પરંતુ તે સંપૂર્ણપણે ટોલ ફ્રી એટલે કે કરમુક્ત રહેશે. આ એક એવી ઘટના છે કે જેણે વૈશ્વિક બજારોમાં સુનામી લાવી દીધી છે અને એશિયાના બજારો ખુલતાની સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે, જે સામાન્ય માનવીના ખિસ્સાને બહુ મોટી રાહત આપનારો સાબિત થઈ શકે છે. જો કે આ સમગ્ર શાંતિની પ્રક્રિયાની પાછળ જે પડદાની પાછળની વાર્તા છે તે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ કરતા ઓછી નથી. કારણ કે આ કરારને આખરી ઓપ આપવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને કતારના મધ્યસ્થોએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. મીડિયા અહેવાલ અનુસાર કતારના મધ્યસ્થોએ તહેરાનની અંદર અમેરિકા અને ઈરાનના ટોચના અધિકારીઓ સાથે સતત 14 થી 15 કલાક સુધી મેરેથોન બેઠક બાદ સમજૂતી પત્રકનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આ યુદ્ધની શરૂઆત ક્યારે થઈ અને આ સ્થિતિ કેમ સર્જાઈ તે સમજવું પણ બહુ જરૂરી છે. તો આ અંગે મીડિયા અહેવાલોમાંથી મળતી માહિતી અનુસાર 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર ભયાનક સૈન્ય હુમલાઓ શરૂ કર્યા હતા, જેમાં ઈરાનની ધરતી પર તેમના ઘણા બધા ટોચના લશ્કરી અને રાજકીય નેતાઓના મોત નીપજ્યા હતા. આના કારણે આના વળતા પ્રહારમાં ઈરાને પણ ખાડી વિસ્તારોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો અને ઇઝરાયલ પર મિસાઇલોનો વરસાદ કરી દીધો હતો અને દુનિયાને બાનમાં લેવા માટે હોર્મુઝની સામુદ્રધુની પર સંપૂર્ણ નાકાબંધી કરીને તેને બંધ કરી દીધી હતી. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે દુનિયાભરનો ઓઇલ અને ગેસ સપ્લાય ખોરવાઈ ગયો હતો અને ઉર્જા સંકટ ઊભું થઈ ગયું હતું. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના 80મા જન્મદિવસના શુભ અવસરે આ મોટી જાહેરાત કરવામાં આવી છે અને આગામી 19મી તારીખે એટલે કે શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આ બંને દેશો સત્તાવાર રીતે આ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. આ કરારની જાહેરાત થતાં જ યુરોપિયન યુનિયનના શક્તિશાળી દેશો જેવા કે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જેને E4 સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, તેમને પણ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને આ રાજદ્વારી સફળતાને આવકારી છે અને અમેરિકા તેમજ ઈરાનને અભિનંદન પાઠવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ત્યાં સુધી કહી દીધું છે કે આ અઠવાડિયે ફ્રાન્સના ખૂબ જ સુંદર એવા એવિયન શહેરમાં જે G7 નેતાઓના શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે, તેમાં પણ આ કરારના ભાગરૂપે હોર્મુઝ સામુદ્રધુનીને લાંબા સમય સુધી કેવી રીતે સુરક્ષિત અને ખુલ્લી રાખી શકાય તેના પર ખાસ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. તો બીજી તરફ સમાચાર અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સ્પષ્ટ કર્યું છે કે આ સમજૂતી માત્ર કાગળ પરની સમજૂતી નથી, પરંતુ આના કારણે લેબનોન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર જે ચાલી રહેલા યુદ્ધ વિરામ અને સૈન્ય અભિયાનોનો કાયમી અંત આવી જશે, જે મધ્ય પૂર્વમાં શાંતિનો નવો સૂર્યોદય લાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડિયાને આપેલા તેમના ફોન ઇન્ટરવ્યુમાં એવો દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી મહિનામાં તેમને જે ઈરાન પર હુમલો કરવાનો અને તેની આર્થિક નાકાબંધી કરવાનો મક્કમે નિર્ણય લીધો હતો, આના કારણે મિડલ ઈસ્ટ ફરી એકવાર અમેરિકાના પક્ષમાં આવ્યું છે. ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં ચેતવણી પણ આપી હતી કે જો ઈરાન અંતિમ પરમાણુ કરાર સુધી નહીં પહોંચે તો પછી અમેરિકા ફરીથી તેના પર સૈન્ય હુમલાઓ શરૂ કરી દેશે અથવા તો અમેરિકાને મિડલ ઈસ્ટનો સંરક્ષણ બનાવવામાં આવશે. આના બદલામાં આ ક્ષેત્રને તેની કુલ તેલના આવકનો 5મો હિસ્સો એટલે કે 20% હિસ્સો અમેરિકાને આપવો પડશે. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ અનુસાર ઈરાનના ઉપવિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ પણ આ કરારની પુષ્ટિ કરી છે અને ઈરાનની એક અર્ધ સરકારી ન્યૂઝ એજન્સી દ્વારા આ સમજૂતીના 14 મુદ્દાવાળો એક ડ્રાફ્ટ એટલે કે MOU ની વિગતવાર લીક કરવામાં આવી છે, જે અત્યંત ચોંકાવનારી બાબત છે. આ ડ્રાફ્ટ મુજબ સૌથી પહેલી શરત એ છે કે લેબનોન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર તાત્કાલિક અને અસ્થાયી યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવશે અને અમેરિકા ભવિષ્યમાં પણ ક્યારેય ઈરાનના આંતરિક મામલાઓમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરે. કરાર પર હસ્તાક્ષર થયાના આગામી 30 દિવસની અંદર અમેરિકાએ ઈરાનની આસપાસથી પોતાની તમામ દરિયાઈ નાકેબંધી અને સૈન્ય જહાજો હટાવવા પડશે અને ઈરાનની ભૌગોલિક સીમાઓમાંથી અમેરિકન સૈન્યોને સંપૂર્ણપણે પાછા ખેંચી લેવામાં આવશે અને આના બદલામાં ઈરાન આગામી 30 દિવસની અંદર પોતાની દેખરેખ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને વૈશ્વિક વેપાર માટે ફરીથી ખોલી દેશે અને ત્યાં પાથરવામાં આવેલી તમામ દરિયાઈ સુરંગોને હટાવી દેવામાં આવશે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલની અવરજવર નિર્વિઘ્ને શરૂ થઈ શકે. આ કરારની સૌથી મોટી અને આર્થિક રીતે મહત્વની બાબત એ પણ છે કે અમેરિકા અને તેના પશ્ચિમી સહયોગી દેશો ઈરાનના યુદ્ધ પછીના પુનઃનિર્માણ માટે ઓછામાં ઓછા $300 અબજ એક મસ્ત મોટું આર્થિક પેકેજ આપશે અને ઈરાનના ઓઇલ તેમજ ઉર્જા ઉત્પાદનો પર લાદવામાં આવેલા જે આ તમામ પ્રકારના આકરા આર્થિક પ્રતિબંધો છે તેને તબક્કાવાર હટાવી લેવામાં આવશે. જો કે આ ડ્રાફ્ટની અંદર ઈરાને પણ એક બહુ મોટી બાહેધરી આપી છે કે તે ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયારોનું નિર્માણ નહીં કરે અને પોતાની પરમાણુ ક્ષમતાનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ કાર્યો માટે જ કરશે અને જેની સામે અમેરિકા વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરી નહીં વધારે અને ઈરાન વિરુદ્ધ કોઈ પણ નવા પ્રતિબંધો નહીં લગાવે તેની લેખિત ખાતરી આપશે. જો કે ઈરાનના ન્યૂઝ એજન્સીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન અમેરિકા અને અન્ય દેશોમાં ફ્રીઝ થયેલી કે પછી જપ્ત કરેલી થયેલી જે સંપત્તિ છે તેમાં ઓછામાં ઓછા 50% હિસ્સો મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી અંતિમ વાટાઘાટો સત્તાવાર રીતે શરૂ કરવામાં નહીં આવે અને આ સમગ્ર કરારને આંતરરાષ્ટ્રીય કાયદાકીય પીઠબળ પૂરું પાડવા માટે આગામી સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSC ની અંદર એક વિશેષ પ્રસ્તાવ લાવીને તેની કાનૂની મંજૂરી આપવામાં આવશે. આની સાથે જ એવા સમાચાર છે કે ટ્રમ્પે જણાવ્યું છે કે ભૂતકાળના ઘણા બધા રાષ્ટ્રપતિઓ ઈરાન સાથે શાંતિ સ્થાપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેઓ સાચી શાંતિ લાવવામાં સફળ રહ્યા છે અને આ ઐતિહાસિક કરાર માત્ર બે દેશો વચ્ચેની સંધિ નથી, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્રની મંદી અને યુદ્ધના ખતરામાંથી બહાર કાઢનારી એક સંજીવની જડીબુટી સાબિત થવા જઈ રહી છે અને આના પર શુક્રવારે આખી દુનિયાની નજર મંડરાયેલી રહેશે. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.